ખાસ જણાવવા માગું છું. આજે આપણે જોઈએ છીએ કે શિવ પુરાણો વાંચીએ છીએ લોકો, અને જ્યારે શિવ પુરાણ બેસે છે ત્યારે કંઈક ને કંઈક નવું એ લોકો આપણને પૂજા કરવાની રીતો બતાવતા હોય છે. એ અધિકાર ફક્ત આપણા ગોસ્વામીનો હતો આજથી ઘણા વર્ષો પહેલાં, જે આજે ભૂસાઈ ગયો છે. પણ આપણે ભણતરમાં ટેલેન્ટ છીએ, નો ડાઉટ, પણ સાથે સાથે મંદિરના જે પૂજારીઓ છે તેની પાસે પણ જ્ઞાન મેળવવાનું જરા જાણો, જેથી કરીને આવનારા સમયમાં આપણો ગોસ્વામી સમાજ આજે જોઈએ છીએ ઘણા મંદિરોમાં બીજી બધી નાત જાતના લોકો પણ પૂજા કરતા થઈ ગયા છે. જેથી કરીને આપણે મંદિરના પૂજારીને સંપર્ક કરીને કંઈક જાણીએ અને દર સોમવારે આપણા છોકરાઓને મંદિરે મોકલીએ, જેથી કરીને શિવની પૂજા કેવી રીતે થાય છે તેનું પણ જ્ઞાન મળે. જે નથી, હું મારા મંદિરે બેઠો હોઉં છું, ઘણાને જોઉં છું મંદિરે આવે છે, પાણીનો લોટો ભરે છે, પછી શું કરવાનું તેનું જ્ઞાન નથી, પછી મહારાજ કઈ તેમ કરે છે. પણ આપણા ગોસ્વામી સમાજને તો છોકરાઓને તો એટલું તો જ્ઞાન હોવું જ જોઈએ કે ન હોવું જોઈએ? કેટલા સંબંધ છો હાથ ઊંચા કરો. અને બીજું એક હું બોલાવું છું, આજે જય મહાદેવ લોકો બોલે છે, જય માતાજી લોકો બોલે છે, જય ગુરુદેવ લોકો બોલે છે, પણ હું જય શ્રી મહાદેવ બોલાવું છું, જય શ્રી માતાજી બોલાવું છું અને જય શ્રી ગુરુદેવ બોલાવું છું. શા માટે? શ્રી એટલે એક આજના સમયમાં એક માનવાચક શબ્દ બની ગયો છે. આજથી ઘણા વર્ષો પહેલાં શ્રી મહત્ત્વનો હતો, પણ આજે માનવાચક શબ્દ છે. કોઈ પણ વ્યક્તિને આપણે શ્રી લગાડશું તો આપણે મહાદેવ માતાજીને ગુરુદેવ જ બાકી રહી છે. તો મારી નમ્ર વિનંતી છે સર્વ ભાઈઓને, મંદિરવાળાને ખાસ, કે આપણા ભક્તોને પણ શ્રી લગાડીને જય શ્રી મહાદેવ, જય શ્રી માતાજી, જય શ્રી ગુરુદેવ બોલાવો, જેથી કરીને આજે જે સપ્તાહો જે વાંચે છે, જે શિવપુરાણ વાંચતા હોય કે રામાયણ વાંચતા હોય કે ભાગવત વાંચતા હોય, બરાબર, તેમાં એ લોકોના શબ્દ ઉમેરીને નવા નવા મંત્રો બહાર પાડીને લોકોને બોલાવે છે. તો આપણે કેમ નહીં? તો મારી સાથે એક સાથે બધા હાથ ઊંચા કરીને જો બોલો, જય શ્રી મહાદેવ, જય શ્રી મહાદેવ, જય જય શ્રી મહાદેવ. મારું નામ પ્રકાશગીરી ગોસ્વામી છે અને ઘણા મંદિરોમાં તમારે જોવામાં આવ્યા હશે શિવ ચાલીસાના બેનરો લાલ કલરના, એ પણ મેં લગાડ્યા છે, જેથી કરીને શિવ ભક્તોને શિવ ચાલીસા આવડે. જેથી કરીને આજે હનુમાન ચાલીસા છોકરાઓને દરેકને આવડે છે બધી જ નાત જાતમાં, પણ શિવ ચાલીસાથી અંજાન છે. જેથી કરીને શિવ ચાલીસાનું બેનર મંદિરમાં હોય તો એ શિવ ભક્ત આવીને શિવ ચાલીસા વાંચીને શિવ ચાલીસાનું જ્ઞાન મેળવશે. બસ આટલું જ કહેવા માગું છું. મારા તરફથી કંઈ બોલાઈ ગયું હોય તો સર્વને નમ્ર વિનંતી છે કે મને માફ કરી દેજો. બોલો એકવાર જોરથી જય શ્રી મહાદેવ. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.